નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરમાં ભંગોરિયાનો મેળો। નગરમાં નૃત્ય મંડળીઓ ઉમટી, રામઢોલના તાલે આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા। છોટાઉદેપુર નગરમાં શ્રેષ્ઠ સમયથી ભરાતો ભંગોરિયાના મેળામાં જનમેદની ઉમટી। છોટાઉદેપુર નગરમાં દર શનિવારના દિવસે હાટ ભરાય છે, જેમાં આસપાસના 50 ગામડાના વ્યક્તિઓ અઠવાડિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરવા માટે અહીં ઉમટે છે। પરંતુ હોળી અગાઉ શનિવારના દિવસે ભંગોરિયાનો મેળો ભરાતો હોય બહુ ખાસ હોય છે। આજરોજ તારીખ 28/2/2026 છોટાઉદેપુરનો શનિવારનો મેળો હોય। નગરમાં રામઢોલ, ત્રાસા, કરતલો લઈને અલગ અલગ નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી હતી। નગરમાં ભરાતા ભંગોરિયામાં બજારના માર્ગો પણ ખીચખીચાટ જોવા મળ્યા। છોટાઉદેપુરમાં અંદાજે આ મેળો ભરાતા 107 વર્ષ થઈ ગયા છે અને હજુ પણ ભંગોરિયાના મેળામાં આદિવાસીઓને ભારે ઉત્સાહ હોય છે। જુદા જુદા ગામના આદિવાસી પુરુષ મહિલાઓ એક જ પ્રકારના પહેરવેશ ધારણ કરીને આવે છે, નવું આકર્ષણ ઊભું કરતા જોવા મળે છે। હોળીનો પર્વ આદિવાસીઓ માટે ખૂબ જ પ્રિય હોય છે। તમામ કામ છોડીને સૌ હોળીમાં એકબીજાને ઘરે જઈને ખાણીપીણીનો આનંદ મનાવે છે। સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓનો મેળો અત્યાર સુધી હોળીના, ભંગોરિયા અને કંવાટના ઘેરનો મેળો તથા છોટાઉદેપુરમાં રાત્રિના ભરાતો દશેરાનો મેળો મહત્વનો ગણાતા પૂરતો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈ રાત્રિના દશેરાનો મેળો છેલ્લા 24 વર્ષથી બંધ કરી દીધો છે। ભૂતકાળમાં હોળી પર્વની અંદર છોટાઉદેપુર કંવાટ પંથકમાં અનેક ખૂન અને મારામારીના ગુના પોતાની અંગત અદાવતનો હિસાબ ચૂકવવા માટે થતો હતો, પરંતુ હવે તેમાં ઘણું મોટું પરિવર્તન આવી ગયું છે અને ખૂન મારામારીના ગુના ઘટી ગયા છે। નહીં તો હોળીના તહેવારમાં ફરજિયાત SRP મૂકવી પડતી હતી, એમાં તંત્રને ઘણી બધી રાહત થઈ ગઈ છે। આજરોજ શનિવાર તારીખ 28 ના રોજ છોટાઉદેપુરમાં મહિલા પોલીસ સ્ટેશન ચોકમાં મેળામાં છોટાઉદેપુર તાલુકાના છેવાડાના ગામોમાંથી નૃત્ય મંડળીઓ રામઢોલ, પાવા અને કરતાલ લઈને છોટાઉદેપુર આવી પહોંચી હતી। નૃત્ય કરી હોળીના તહેવારને આવકાર્યો હતો। બપોરથી સાંજ સુધી નાચીને હોળી પર્વનો ભારે આનંદ મનાવ્યો હતો અને આ સાથે હાટમાં અંદાજિત 9000 જેટલી જનમેદની એકત્રિત થઈ હતી। ઉલ્લેખનીય છે કે અગાઉના 2 વર્ષથી કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા મેળા ઉપર અમુક નિયંત્રણો મૂકી દેવામાં આવ્યા હતા, જેથી મેળા ભરાતા ન હતા, પરંતુ હવે સમગ્ર આદિવાસી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી ફરી મેળાની રંગત જોવા મળી રહી છે। નગરમાં ભારે આનંદ ઉલ્લાસ અને સાથે જનમેદની ઉમટી પડી હતી। તો હોળીના પાવન પર્વને આવકારવા આદિવાસીઓ રામઢોલના તાલે ઉમટી પડ્યા હતા। જ્યારે હોળીનો મહાપર્વ આવી રહ્યો છે, ત્યારે પ્રાંત અને પરપ્રાંતમાં મજૂરી કરતા આદિવાસીઓ પણ સંપૂર્ણ ધંધો રોજગાર છોડીને આ હોળીનો પર્વ મનાવવા પોતાના માદરે વતન આવતા હોય છે। ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી કરે છે। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે કટે પણ હોળી પોતાને ઘર। આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માદરે વતન આવી જાય છે। ત્યારે હોળીના દિવસથી અને હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગોરિયાના મેળાની શરૂઆત થતી હોય છે અને આ ભંગોરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગોરિયાનો મેળો થતો હોય છે। હોળીના 6 દિવસ પછી, હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ પણ કરું છું। જય જોહાર। હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે અને અમારી કહેવત છે કે દિવાળી અટે કટે પણ હોળી તો ઘેર જ। એમ આદિવાસી સમાજ દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર હોય પણ હોળીના સમયે પોતાના માદરે વતન, પોતાના ઘરે આવે છે અને હોળીના જે હાટ છે એને પહેલાંના એ હાટની અંદર ભંગોરિયા મેળા મળે છે અને એ મેળાઓની અંદર આદિવાસી સમાજ હોળીની ખરીદી કરે છે અને આ તહેવારને રંગે ચંગે આનંદ અને ઉત્સાહથી મનાવી રહ્યા છે। આજે છોટાઉદેપુરનો ભંગોરિયો મેળો છે અને એમાં અમે બધા ખૂબ સમાજ સાથે નાચી અને આનંદ મનાવીએ છીએ। હોળી એ આદિવાસીનો મુખ્ય તહેવાર છે। હોળી પહેલા 1 અઠવાડિયાથી આ ભંગોરિયાનો તહેવાર ચાલુ થાય છે, જેમાં રણપુરથી ચાલુ થાય છે ભંગોરિયો તહેવાર। આદિવાસી લોકો આખું વર્ષ કમાવા માટે બહાર જાય છે, પરંતુ
આ જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે દૂર દૂરથી પોતાના માતૃ વતન આવીને આ રંગીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે અને પોતાના વેશભૂષા અને રામઢોળ સાથે ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે છે અને હોળી પછી પણ 1 અઠવાડિયા સુધી આ રંગીનો તહેવાર ચાલુ છે અને છેલ્લા 15 દિવસ સુધી આ આદિવાસી લોકો હોળીનો ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે છે. દિવાળી કરતા આ હોળી એ આદિવાસીનો મુખ્ય તહેવાર છે, જેથી કરીને ખૂબ આદિવાસીઓ પોતાના માતૃ વતન આવીને હર્ષોલ્લાસથી આ રંગીનો તહેવાર ઉજવે છે.